હાલ ગગલી છટ કરો, બધી વસ્તુ લેવા જવાની છે. હા આ રામનવમી આવી એટલે વ્રત રહે આ ડોહીમાં. એ આના કરતા મને એમ થાય રેગ્યુલર ડે હારો આવે એટલે તો કેટલું બનાવવું પડે મારે. પાછા કે શું ખબર? આમ તો મારે કાંઈ બહુ ખાવું નથી, પણ થોડુંક લઈ લે. એમાં છે ને જો તારા કેવું થાય શિષ્યાની છે, શિયા વગર હાલશે નહીં એટલે શીરો બનાવી દે છે, પછી થોડીક વેફર કરી નાખશે, પછી થોડીક પેટીસ બનાવી નાખશે, પછી સાબુદાણા બટેટાની વેફર કરી નાખશે, અને હા થોડીક કેરી લઈ આવશે, એનું જ્યુસ કાઢી નાખશે, એટલે મારે શું આખો દી નબળાઈ ના આવે. અને થોડોક શીરો બનાવી નાખશે સાંજે. અને હા લીંબુ શરબત તો થોડુંક બનાવી જ નાખજો, એટલે મારે શું આમ મજા જ આવ્યા રાખે, આખો દી વાંધો ના આવે. હાલો તે હાંબાની હોય હાંબો લેવડાવશે. છેડે કોઈ દી દેખું ના હોય ને એટલી તેરી તો એવું તૂટી પડે. હજી બટાટા લેવા જવાના સૂકી ભાજી બનાવવા. મારા વ્રત એટલે કરે કે છે ને આમ પેટને શાંતિ મળે. આને પેટને ડબલ પછી 2-3 દિવસ છે ને પેટમાં દુખા રાખશે. હું મનમાં બક બક કરસ. કાઈ નહીં મોઢે બોલાય એમ નથી, નકર મોઢે જ બોલે, મનમાં શું કામ બોલું? એક તો જો કૂતરું ફરકતું નથી, કાળો કાગડો ઉડતો નથી, અને કાલ તો એવી લાઈન હતી ને ઈ એક દી હોય બધાય ઉપડી હાલે હાવ. કાઈ હું તેરી કોઈ જરૂર નહીં હોય તો પુરાવી લીધું. સાત આપણે તો ઠીક જરૂર હતી ગયા હતા. તું કરવાનું કામ કરીને હાલ ને હવે. એક કામ કરો, તમને આટલી બધી ઉતામે રહો તો તમે ઘર ભેગા થાવ, હું છે નિરાતે બધી વસ્તુ લઈને આવું. હાલ ને શાંતિથી હાલું તો શકાય. ઉડીને જવાય એવું યંત્ર છે આપણા ઘરે. હા મગાવું હેલિકોપ્ટર. એટલે કાં બેહી ગઈ? હેલિકોપ્ટરની રાહ જોઉં છું, આવે ને પછી ઉડું. એવું જાઉં તું લઈ આવજે નિરાતે. હા શાંતિ. હા મગજ મારી શાંતિથી હાલવાય ના દે. હાલો હું હજી કાં બેઠા હાલું કે હેલિકોપ્ટર તો ઉતરવાનું નથી. હાલો તઈ લઈ આવીએ વસ્તુ. હું વસ્તુ લઈને આવી ગઈ, ઘરે પહોંચી ગઈ, અંદર વસ્તુ બધી મૂકી દીધી, પણ ડોહીમાં હજી ઘરે નથી પહોંચ્યા. બોલો હું કે ગગલી થઈ ગઈ બધી વેફર? હા થઈ ગઈ. ગામડે કરવા ગયા તા અમે તો. આ બાટલો હું લખાવા તો નથી ને, બસ તમારે આવડી જશે. અમારે તો પછી શું ચૂલો હોય તો કરી લે ચૂલે. હું મારા વહુને જ કહેતી હતી, મેં કીધું છે ને ગગલીને એને તો સારું ગામડે જઈને કરી આવી, આપણે ક્યાં કરવા જાવું? કે તમારા વહુની અહીંથી કરીને મોકલો તમે. હા હોય એને બિસાને કઈ ટાઈમ ના હોય ને. કાં શું કરવા કામે જઈશ? ના 2 જણા રહેશે તો પછી આખો દી કચરાને પોતાને રસોઈ એકલી નથી કરવાના હોય ને એટલે. હા તઈ સવારથી બપોર સુધી કચરા કાઢતા થાય, બપોરથી રોંઢો પોતા કરતા થાય, પછી 2-3 કલાક રસોઈ કરતા થાય. સાચી વાત છે, ટાઈમ ના મળે હો. બીજીની વહુની આમ ખોલણી કાઢવામાં હોશિયાર, ત્યાં એકલી કાંઈ નથી કરતી. ના એમ તો કામવાળી રાખી છે કચરા પોતાને, આ તો કંઈ એક કરવાનું થાય. એ બોલો લ્યો કાંઈ કરવું નથી તો કામવાળી. ચાલ સાવ તમારી વહુને જ. એ ગગલી તું પહોંચી ગઈ? હું પહોંચી ગઈને સત્સંગે કરી લીધો આ જો ડોહી માયરે. તમે ક્યાં રહી ગયા હતા? એ જરીક કામ હતું તો રહી ગઈ હતી. હાલો હવે ઘરે જઈએ. ક્યાં ગઈ બધી વસ્તુ? અરે તમારે બનાવી ના આવે ને ખોટાખોટી મગજમારી શું કરતા હોય? બનાવું તો મારે છે. ક્યાં ગઈ બધી વસ્તુ જોવી જરૂરી છે? આ લે તમે આવ્યા? હું તો આવું જ ને, મારું ઘર છે આ, તમારે એકલું થોડુંક છે. તને હું થોડીક તમે કહું, પાછળ જો. લે ગગલીએ તો કીધું હાલો ઘરે જાય, એટલે હું એમ સમજી કે આપણે બધાને કીધું એટલે હું આવી. એ હારું તો હાલું કઈ ઠંડુ ગરમ બનાવ્યું. તમે કેમ હું બનાવું? કાંઈ નથી પીવું તું તારે. ના પછી નાકે જઈને તમે જ કહેવો એ ગગલીને ઘરે ગઈ હતી ને ગગલીને એટલી ભાને નથી પડતી કંઈક બનાવ. આપણે ગયા ઘરે તો કંઈક પૂછવું, મારે ન સાંભળવું. બોલો. હા એવું કાંઈ નથી બોલતી, તારથી બનાવવું હોય બનાવી દે. એમાંય નહીં ને હું ચા બનાવીને આવીશ ને તો એમ કહો કે અત્યારે તો જરાક ઉનાળા જેવું છે એટલે ઠંડુ બનાવ્યું તો હાલત, પણ આમે હાલે ચાય. એટલે જો હું ઠંડુ બનાવી આવીશ ને તો ચા પીવો હોય છે તમે એમ કહો કે ટાણું તો ચાનું થઈ ગયું તો ચા બનાવી નાખો તો હાલત. એટલે મારે કાંઈ બે બાજુ તો સાંભળવાનું થતું જ નથી. તમે જે તમારા મોઢામાં જે બોલો કે આ પીવું હોય એ જ બનાવીને લઈ આવીશ. તારી વહુ તો બહુ હોશિયાર છે, તને વાંધો નથી, તારાથી તો ક્યાંય હોશિયાર છે. આની હોશિયારી તમે જોઈ જ નથી. ચા બનાવી ને જા, અત્યારે જરાક ચા પીવાનું મન થયું. સીધી રીતે કહી દેતા હોય તો આલ્યો કપમાં હાલશે ને? એકચ્યુઅલી આને કપ ન કહેવાય, મોગ કહેવાય. હવે કપને મગ પી લ્યો ને. હવે અમને એમ કે તમારી જેમ રહે, હવે પછી અમારી જેમ રહેવા મળશે ને કે ભાષા સમજાય નહીં હોય કે વર્ડ સમજાય નહીં. એ હા કપમાં હાલશે તો તારો રકાબીની જરૂર નથી. હા એમ તમારે પીવી? પૂછે જ જો, જાણે આમ હુકમ કરતી હોય નથી પીવી. આ તો બનાવી નથી. હાલો ચા તો અસલ બનાવો ગગલી. હા હો, પણ મને હું સવારે ટેવ છે ખાલી પીવાની. સારું તે હાલો હું જાઉં, ચા પૂરી કરતા જાઉં. બસ હવે બીજો કપ નહીં હાલે, એનું કોઈ પૂછતું નથી. એ ગગલી ચાનો કપ લઈ જાજે. હા ચા પીવા આવ્યો એવું જ લાગતું એટલે વહી ગયા. હાલો હવે કાલ હું બનાવવાનું કહી દો મને. હું બનાવવાનું? કાલ રામનવમી છે ને તો ફરાળ બનાવવો જોઈએ ને, તો ફરાળમાં હું બનાવું એમ એટલે તૈયારી કરી લઉં એટલી. ફરાળમાં તો બહુ કાંઈ નથી બનાવવું છે ને, વિચાર કરીને તો તાર સસરાને શીરો ભાવે તો શીરો કરી નાખજે. પછી મારે તો બહુ કંઈ ખાવું નથી, પણ આ જારી વારીને પ્લેન ને વેફર હમણાં કરીને તો ટ્રાય કરવા તરી નાખજે ને. પછી આપણે સિંગોડાની લોટની થોડીક કરી છે એ કરી નાખજે. પછી ઓલી હાંબો જરીક લઈ આવ્યા તો હાંબાની ખીર કરી નાખજે, અને હાંજે ખીચડી કરી નાખજે, બે અલગ અલગ થઈ જાય ને. પછી ઓલો રાજગરાનો શીરો, પછી સકરિયાનો શીરો, બે એક ટાઈમ કરી નાખજે. અને હા આ ગગલાની પેટીસ બહુ ભાવે,
તો એ ગગલાની પેટીસ કરી નાખજે એમ, બાકી બીજું કાંઈ નહીં. અને આખો દી તને ખબર જ છે દર વખતે હું વ્રત રહું ને એટલે લીંબુ શરબત બનાવી રાખવાનો એક શીશો, એટલે મારે જ્યાં પીવું હોય ત્યાં પીવા થાય. બાકી આમ રહ્યા હોય તો બહુ ખવાય નહીં, એટલે તો આટલું જ કીધું. આટલું જ હતું તો વધારે કેટલું હોય? આટલા ઢગલા ખાવું હોય તો રેતા ના હોય તો બનાવવું પડે એટલે બર પડે છે. અને ચાલુ ક્યાંથી કર્યું તાર સસરા? સસરા અહીંયા છે નહીં બિચારા, આ તો સસરા નામે અહીંયા ખાઈ જાવ. બોલ કેવા કેવા માણસો છે. અરે આ તો મને ભૂલાઈ જ ગયું, બાને ચડાવવા હાટું એને ક્યાં ચડાવ્યો, ગગલાને ચડાવવાનો હતો. લ્યો શીરો. ખાલી શીરો થોડુંક કીધું તું, હમણાં ગગલો આવશે એને ખાવીશ, પેટીસ ને બધું લઈ. પેટીસ ને બધું લઈએ. બોલો લ્યો. હાલ ગગલા ખાવા બીજા. એ પણ આમ ના હોય ખાવાનું. હવે ડાઇનિંગ ટેબલ ઉપર ની ઓલું ખબર હે તને, ખુરશી તૂટી ગઈ કેદીની, અમે કરાવવાની તો મારા સોફે બેહીને જ ખાવું પડે છે. સારું ખાઈ લ્યો, મને તો ભાવે નહીં, તમને ખબર જ છે. પેટીસ તો ભાવે ને, હમણાં તારા માટે જ બનાવડાવીશ. ના માર નથી ખાવી પેટીસ. કઈ કેતો નહીં, મીઠી ખાવી વાળો થાતો. તાર ઘરવાળીનો પણ બનાવી ના દેત, તારું નામ ના દીધું હોત ને તો. હવે જાવ ને, હવે તમે મારા નામે બનાવી લીધી હશે ખાલી. કોઈ બાધોમાં મને ખબર જ હતી કે ગગલાને નથી ખાવી, પણ તોય બનાવી દીધી હે એટલે બોલો માં. અને આ વેફર હાલો એ બધું ઠીક છે, આ ટીવી તો ચાલુ કરો, રામ ભગવાનના દર્શન કરીએ. વાહ રે વાહ, કેવા સરસ લાગે છે તો. હરે ઘર મેં અબ એક ही नारा गूंजेगा, भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. વાહ ગગલી, તારો વાત તો ક્યાં સંભળાતો હતો. વારે વાર રામ ભગવાનના દર્શન તો જો થાય. મારા પાસે ફોટો છે, લઈ આવું. આજે આપણે મંદિરમાં રાખ્યો છે, લઈએ. સરસ દર્શન થાય હો. વારે વાહ, મસ્ત છે હો. બોલો જય શ્રી રામ. આપણે શોભાયાત્રા નીકળવાની છે, હમણાં બારીએથી જોવાની મજા આવશે. આપણી ગેલેરીમાંથી તો અસલ દેખાય છે. અમારી ગેલેરીમાંથી નથી દેખાતો, અમારા અંદરની બાજુ આવે ને તો હું જરાક આવીશ હો તમારી ગેલેરીમાં. આવજો આવજો, તમે તમારે એમાં થોડીક ના પાડવાની હોય. તમે હાલો ઢગલો એક ખાઈ લ્યો હવે. જેને હું એકલી જ ખાવાની હોય, તમે બધા દાબવાના જ છો ને મારે એકનું નામ આવે. એ હાલો તમે આવ્યા જ છો તો ફરાળ કરીને જ જાઓ. ના 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 ના, હું હવે નથી રહેતી, ઉંમર થઈ ગઈ ને કોયરો, એટલે પછી મેં કીધું આપણે એકલાથી જ કંઈ થાય નહીં, તો કાંઈ રહેવું બેવું નથી. બસ આખો દી રાંધવું કરવું, રહ્યા હોય તો નબળાઈ આવી જાય ને એકલા હાથે જ બધું કરવું હોય. હા એ વાત હાસી. સારું તે હું જમી લઉં હાલો. હા એ ડોહી મને તો રહેવું હોય તો ઉપાધિ નથી. એન બહુ હવારથી સાંજ સુધી નોકર તરીકે કામ કરે જ છે. એ કે ઓર્ડર દ્યો ને ઓર્ડર ફટાફટ આવે. આ તો બહારના ઓર્ડર કરતા સારું કા ગગલા. એ કે આ ઓલા મોબાઈલમાં દેવા પડે, અડધી કલાક રાહ જોવી પડે, એના કરતા આ તો ઘરમાં દેવાના, એને મોઢેથી જ દેવાના ને 5 મિનિટમાં હાજર થઈ જાય. નો ડિલિવરી ચાર્જ કાંઈ નહીં. મૂંગી રે ને હવે બગ 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 કરતી હોય છે, હવે ખાવા દે હવે. ખાઈ લ્યો હું પાછું મૂકી આવું. એ ગગલા તમે ખાવ પેટીસ ખાવ, ભલે તમારા નામની નથી, એટલે તમારા નામની બની છે કે ભાઈ ગગલાને ભાવે ને તો બનાવે છે. અને આ શીરો છે ને પપ્પાના નામનો જ છે, ગામડે મોકલાવાનો છે કા મમ્મી? જાને હોશિયારી મારતી પાસે તો કટાક્ષ કરે છે. મમ્મીને તો ખાલી આ વેફર જ છે, એને તો ખાલી વેફરનું જ કીધું હતું. શીરો જો સસરા ખાય એવું કીધું હતું, પછી પેટીસ તમે ખાવ એવું કીધું હતું. હજુ આ લીંબુ શરબત તમારું છે, હમણાં જ લઈ આવું. જોજો કેવું મસ્ત લઈ આવું. હાલો હાલો ખાવા માંડો. જોયું ને કેવું લીંબુ ઉપર નીચે આવશે ને, મેં શીખું હતું નેટ ઉપરથી. લાગે અસલ નો ગદનું આ ખાવાનું લીંબુ પછી ના આવી ખાલી દેખાવ ને જોઈએ ને આમાંથી રસ નીકળી ગયો હોય ને પછી ના રાખ્યું હોય. વાહ હોશિયાર છો. તો પછી હવે ખાઈ લ્યો હાલો. તમારે નથી ફરાળ કરવા? અમારે કઈ આટલું બધું દાબવું નથી, ખાલી વેફર ખાવી છે. હા પણ તમે દાયબા જ રાખશો ને, 1 વાગે ખાઓ ને 2 વાગે ખાઓ ને 3 વાગે ખાઓ ને. મારે અત્યારે ખાઈ લીધું પછી પૂરું, મારે તો સાંજે ખાવું હોય. એ હારું હાલો હું મારી મિત્ર રાતે કરી લઉં. એ મારા વાલા મિત્રો તમને બધાને રામનવમીની હાર્દિક શુભેચ્છા. અને આ વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેને નામ અહીંયા લઉં છું. શીતલબેન ચૌહાણ, મકવાણા જગૃતબેન, અશોકભાઈ ગામ ભદ્રાવળ, નાયક મુક્તાબેન, ગોપીબેન કિશોરભાઈ ઉદયસા, ધર્મિષ્ઠા મોડાશિયા, માહિર ખાન, હેતલબેન પરમાર. સુરતમાં પેટ્રોલ નથી મળતું. ગગલીબેન જય માતાજી, કેમ છો? મજામાં? ગગલીબેન રોજ વિડીયો મેલો, મને રોજ ટેવ પડી ગઈ છે રસોઈ બનાવું ત્યારે જોવાનો હોય. અરે વાહ, તમને વિડીયો આટલા બધા ગમે છે એ જાણીને અમને ખૂબ આનંદ થાય છે, પરંતુ થોડુંક કામ હોય ત્યારે નથી બની શકતો, પણ હું જરૂર ટ્રાય કરીશ. હિના વાસાણી, મોનિકા કાકોલત, પ્રજાપતિ હિનાબેન, ઉષા બારોટ, રેખા ગોસ્વામી, કમલાબેન સોલંકી, ભારતી ભટ્ટ, રેણુકા મથાની, દેવેન ગોસાઈ, ચાવડા હિરલ જામનગર, નરસાર ક્યુએન. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.